નમસ્કાર, રિયલ પાવર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સૌથી પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર। પાદરા તાલુકાના ડબકા ગામ ખાતે ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના અધ્યક્ષતામાં એક પેડ માં કે નામ કાર્યક્રમની સાથે તિરંગા યાત્રાનું આયોજન કરાયું। વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા હર ઘર તિરંગા ઘર ઘર તિરંગાના કરાવેલ આહવાનને પગલે સમગ્ર દેશમાં તિરંગા યાત્રાઓની શરૂઆત થઈ ગઈ છે, ત્યારે પાદરા તાલુકાના ડબકા ગામે વિશાળ તિરંગા યાત્રા નીકળી હતી। આ પ્રસંગે ભાજપાના પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા, મામલતદાર સાહેબ, ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો, ડબકા ગામના આગેવાનો, હાઈસ્કૂલના શિક્ષક મિત્રો, પાદરા વડુ ફોરેસ્ટ રેન્જના અધિકારીઓ તેમજ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો। નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવેલા વૃક્ષારોપણના નવતર અભિગમમાં સહભાગી થઈ તમામ દેશવાસીઓ ભાગ લે એ હેતુથી એક પેડ માં કે નામથી વૃક્ષની વાવણી કરી તેવું આહવાન કર્યું છે। ડબકા ગામના મહી નદી કિનારા પર 1001 વૃક્ષોની વાવણી કરવામાં આવી હતી। આ અભિગમ સાથે પાદરા તાલુકામાં આવતા દિવસોમાં બીજા 10 ગામમાં તાલુકાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના અધ્યક્ષતામાં 10,001 વૃક્ષોનું રોપણ કરવામાં આવશે, જે મળીને તાલુકામાં કુલ 11,001 વૃક્ષોની રોપણી થશે અને તેનું જતન કરવામાં આવશે। પ્રકાશ પટેલનો રિપોર્ટ, રિયલ પાવર ન્યૂઝ, પાદરા। ભારતીય સંસ્કૃતિ પ્રમાણે આપણે કોઈ પણ તહેવાર એ ઘણા દિવસો ઉજવતા રહ્યા છે, તેવી જ રીતે આઝાદીનો પર્વ એ આપણો રાષ્ટ્રીય પર્વ છે। આ એક રાષ્ટ્રીય તહેવાર છે, તેને પણ એક સપ્તાહ માટે ઉજવવામાં આવે તેના માટે તારીખ 7 થી 14 ઓગસ્ટ માટે હર ઘર તિરંગા અને તિરંગા યાત્રાનું આયોજન એ કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલું છે। તેના ભાગરૂપે આજ રોજ પાદરા તાલુકાના ડબકા ગામે તાલુકા કક્ષાની તિરંગા યાત્રા યોજવામાં આવી હતી, જેમાં શાળાના વિદ્યાર્થીઓથી લઈને ગામના આગેવાનો, તાલુકાના આગેવાનો જોડાયા હતા અને તિરંગા યાત્રા સાથે હર ઘર તિરંગા આયોજનને પણ સફળ કરવામાં આવ્યું હતું। સાથે મોદીજીનું આહવાન હતું કે જે માતાએ આપણને જન્મ આપ્યો છે એ જન્મ આપનારી માતા અને આપણી ધરતી માતાના નામ ઉપર દરેક વ્યક્તિ એક વૃક્ષનું રોપણ કરે અને એનું જતન કરે। તો આ આયોજનના ભાગરૂપે પાદરા તાલુકાના 11 ગામમાં દર ગામ દીઠ 1,000 એવા 11,000 વૃક્ષોનું રોપણ અને તેનું જતન કરવાનો કાર્યક્રમ પણ યોજવામાં આવેલો હતો। આ કાર્યક્રમના ભાગરૂપે ડબકા મુકામે 1,000 વૃક્ષોનું આજ રોજ રોપણ કરવામાં આવેલું છે। આ 1,000 વૃક્ષો એ 1,000 વ્યક્તિઓ દ્વારા રોપણ કરવામાં આવ્યું છે અને આ તમામ વૃક્ષોનું જતન કરીને તેને ઉછેરવામાં આવશે, જેથી કરીને એક પેડ માં કે નામ જેવી રીતે માતાએ આપણને ઉછેર્યા છે એ માતાના નામ પર આપણે વૃક્ષોનું જતન કરીને ઉછેર કરી શકીએ તે પ્રમાણેનું આયોજન આજ રોજ સૌ નાગરિકોએ ભેગા થઈને કર્યું છે।